Hello students, hope you all are doing well. See, previously we have discussed in entrepreneurship and ethics, entrepreneurship development and ethics. We have discussed about evolution, fine, throughout the years, throughout the centuries. Different types of entrepreneurs came and different types of methods they have adopted, fine, to promote their business, to run their business, to marketize their product, to promote their production technique, fine. But let us discuss about features of entrepreneurship that we have found it out commonly. Fine. અમુક ફીચર્સ જે છે એવા છે કે જે આપણે કોમનલી ફાઇન્ડ આઉટ કરેલા છે. ફર્સ્ટ જે છે એ તમને કીધું છે ઇકોનોમિક એન્ડ ડાયનેમિક એક્ટિવિટી. સી, entrepreneurship is a kind of thing which starts from idea generation to marketize your product successfully in the market. Fine. So if we talk about particular that part, તો એન્ટરપ્રિન્યોરશિપ જે છે એ એક એવી વસ્તુ છે કે જેમાં તમે દરેક પ્રકારના આઈડિયાઝને અડોપ્ટ કરો છો. પછી તમારી પ્રોડક્ટ ટેકનિક માટેનો આઈડિયા હોય કે રો મટીરિયલ એક્વિઝિશનનો આઈડિયા હોય કે કોઈ પણ પ્રકારના તમારે લેન્ડ એક્વિઝિશનનો આઈડિયા હોય, બરાબર. ઇટ મીન્સ કે તમે તમારી કન્ટ્રીની અંદર, તમે તમારી કંપનીની અંદર કેવી રીતે રિસોર્સિસ લાવો છો, ત્યાંથી લઈ અને કેવી રીતે તમે તમારી પ્રોડક્ટ જે છે એને સક્સેસફુલી કસ્ટમર સુધી પહોંચાડો છો, એટલી તમામ એક્ટિવિટી જે છે એ એન્ટરપ્રિન્યોરશિપની અંદર આવી જાય છે. શું કામ ઇકોનોમિક એક્ટિવિટી કહેવામાં આવે છે? બીકોઝ જેટલી પણ એક્ટિવિટી તમે કેરી કરી જાઓ છો ઇન યોર એન્ટરપ્રિન્યોરશિપ વેન્ચર, એ તમામ પ્રકારની એક્ટિવિટી એવી છે કે જે એક્ટિવિટી થ્રુ ઇકોનોમિક ગ્રોથ થાય છે. સી ફોર એક્ઝામ્પલ, તમે તમારી લેન્ડ જે છે એ કોઈ પાસેથી પરચેસ કરો છો. ઇટ મીન્સ યુ આર ટ્રાન્સફરિંગ સમ ઓફ ધી અધર કાઇન્ડ ઓફ મની. યસ. સેકન્ડ, તમે તમારા રિસોર્સિસ, બીજા રિસોર્સિસ લેવો છો, જેમ કે તમારા એમ્પ્લોઈઝ લેવો છો, રો મટીરિયલ લેવો છો. તો આ તમામ પ્રકારની વસ્તુ જે છે એમાં દરેક જગ્યાએ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન હશે. તો ક્યાં હવે તમે તમારી પ્રોડક્શન પ્રોસેસ જે છે એને કેરી કરવા માટે એક અલગથી જે છે એ લેઆઉટ બનાવો છો. તો આ લેઆઉટની અંદર તમારે મશીનરીની રિક્વાયરમેન્ટ હશે, અને મશીનરીની રિક્વાયરમેન્ટ છે કાંઈ પણ છે એનાથી થાય છે શું બેઝિકલી, તો કે મશીન તમે લેવા છો તો જે કોઈ કંપની પાસેથી તમે લીધા એને તમે પેમેન્ટ કરવાના છો. તો ક્યાં હવે જેટલા પણ લોકો ઇન્સ્ટોલ કરવા આવશે એને તમે પેમેન્ટ કરશો. તો ક્યાં તો બેઝિકલી દરેક જગ્યાએ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સ ઇન્વોલ્વ છે. સેકન્ડ, એનો પાર્ટ તમને કીધું છે ડાયનેમિક એક્ટિવિટી, એવર ચેન્જિંગ. એટલે શું તમે એક જ પ્રકારનું પ્રોડક્શન ટેકનિક સાથે વર્ષો સુધી કામ કરી શકશો? તો કે ના. કેમ? બીકોઝ વર્લ્ડ ઇઝ ચેન્જિંગ ઇન એવરી સિંગલ સેકન્ડ. ફાઇન. દુનિયા દરેક પળે જે છે એ બદલાય છે. દરેક વખતે કંઈક ને કંઈક નવી ટેકનિક આવે છે, નવી ટેકનોલોજી આવે છે, નવા વેઝ આવે છે, નવી મેથડ્સ આવે છે. એન્ડ ઇન ધેટ પર્ટિક્યુલર પાર્ટ, ઇકોનોમિક એક્ટિવિટી હોય કે ડાયનેમિક એક્ટિવિટી હોય, એન્ટરપ્રિન્યોરશિપ બધી જગ્યાએ જે છે એ આપણને એક્ટિવિટીઝને ફેસિલિટેટ કરે છે. એટલા માટે જે છે એ આનું ઇમ્પોર્ટન્સ સૌથી વધારે છે. એટલા માટે દરેક ગવર્મેન્ટ આ વસ્તુ માટે એફર્ટ કરે છે કે ભાઈ આપણી કન્ટ્રીની અંદર એન્ટરપ્રિન્યોરશિપ જે છે એ ફ્લોરિશ થાય અથવા તો એની સંખ્યા વધે. ફાઇન. સો એ પર્સપેક્ટિવ આપેલું છે. સેકન્ડ તમને કે છે રિલેટેડ ટુ ધી ઇનોવેશન. એન્ટરપ્રિન્યોરશિપ હોય અને ઇનોવેશન ન હોય તો એનું કાંઈ કામ નથી. તો એને એન્ટરપ્રિન્યોરશિપ બિઝનેસ કહેવાય જ નહીં. સીધી સાદી રીતે એક વસ્તુ જે છે એ કહું છું કે કોઈ પણ પર્સન આજે માર્કેટમાં આવે, હવે એક વસ્તુ તમે સમજી લો, માર્કેટની અંદર ઘણા બધા બાર્ગેનિંગ શોપ છે. ગોલ્ડન જે કાંઈ પણ છે એ ગોદરેજ નંબર 1 ને અલગ અલગ પ્રકારના જે છે લક્સ ને અલગ અલગ પ્રકારના સંતો ને એવા કેટલા બધા સાબુ છે બાર્ગેનિંગ શોપ. પણ એની સામે તમે શું નવું લઈ આવો છો? એટલે લોકો તમને જે છે એ પ્રેફરન્સ આપે છે. એ વસ્તુ સૌથી વધારે મેટર કરે છે. તમે કોઈ અલગ પ્રકારનું બોડી વોશ લઈ આવો છો, કોઈ અલગ પ્રકારનું મોઇશ્ચરાઇઝિંગ સોપ લઈ આવો છો, કે કોઈ અલગ પ્રકારનું જે છે એ લિક્વિડ લઈ આવો છો કે જે બાથિંગ લિક્વિડ તરીકે કામ કરે, તો લોકોને તમારું કામ છે. અધરવાઇઝ માર્કેટની અંદર જેવું કોમન છે એવું જ તમે બનાવો છો વિધાઉટ એની વેરાયટી, વિધાઉટ એની ક્વોલિટેટિવનેસ, તો લોકોને તમારી પ્રોડક્ટ સાથે કાંઈ જ લેવા દેવું નથી. સો એ પણ એક પર્સપેક્ટિવ છે ને. માર્કેટની અંદર અત્યારે તમે જેટલી પણ વસ્તુ તમારી આસપાસ જુઓ છો, ઇટ ઇઝ અ આઉટકમ ઓફ
ઇનોવેશન. બરાબર. શું કામ ઇનોવેશનનું આઉટકમ છે? તો કે આપણી પાસે પહેલા જે છે સ્વિચ વાળા ફોન, પહેલા તો ટેલિફોન હતું, પેલું જે સર્કલ ડાયલર આવે, પછી જે છે એ સ્ક્વેર ડાયલર વાળા છે, જેમાં દરેક અલગ અલગ નંબર મૂકેલા એની પણ પર્ટિક્યુલર ડાયલ. પછી પેલા સિગ્નલ વાળા આવ્યા ફોન. ધીમે ધીમે કરતા કેટલી બધી વસ્તુ રિવોલ્યુનાઇઝ થઈ, અલગ અલગ વેસથી ઇનોવેશન થયું. પછી સ્વિચ વાળા ફોન આવ્યા નાના, પછી સ્વિચ ને રિમૂવ કરીને ક્વાલિટી કીપેડ આવ્યું, એકદમ તમને લેપટોપ કે કમ્પ્યુટર જેવું કીબોર્ડ મળે. પછી જે છે એ ટચ સ્ક્રીન ફોન આવ્યો. ટચ સ્ક્રીન ફોનની અંદર ફૂલી ટચ સ્ક્રીનની 3 સ્વિચીસ આપેલી હોય, બેક માટેની, ફર્ધર માટેની અને તમારો કોલ રિસીવ કરવા માટે. પછી આપણને એનું થઈ ગયું ફૂલી ટચ સ્ક્રીન. એમાં કેટલા બધા ઇનોવેશન, એલસીડી સ્ક્રીન, એલઈડી સ્ક્રીન, ટચ ફોનની સુવિધા, અલગ અલગ પ્રકારના એની અંદર ઇનોવેશન્સ, અલગ અલગ એપ્લિકેશન્સ ચાલે. જેટલા પણ લોકોએ જે છે એ માર્કેટને અવેલેબલ કરાવેલી છે એવી તમામ એપ્લિકેશન ચાલે છે તમારા ફોન. તો ઇનોવેશન જે છે ઇટ ઇઝ અ કોર પાર્ટ. અને લોકો જે છે એ આને જ ધ્યાનમાં રાખીને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરતા કે આપણે માર્કેટ કરતા કંઈક અલગ કરીએ છીએ. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ આપેલું છે. નેક્સ્ટ તમને કહે છે પ્રોફિટ પોટેન્શિયલ. દરેક એન્ટરપ્રિન્યોરશિપ બિઝનેસની અંદર કંઈક ને કંઈક પોટેન્શિયલ હોય છે. કોઈ કોમ્પિટિટિવલી આગળ હોય તો કોઈ કમ્પેરેટિવલી આગળ હોય. કોમ્પિટિટિવલી એટલે કોમ્પિટિશનની અંદર તમે કેવું પરફોર્મ કરો છો. કમ્પેરેટિવલી એટલે લોકો તમને બીજી કેટલી બધી પ્રોડક્ટ સાથે કમ્પેર કરે છે અને આવા બેઝથી તમે આગળ આવો છો. હવે આનાથી તમારી પોટેન્શિયાલિટી ક્રિએટ થાય. જેટલી તમે માર્કેટની અંદર તમારી ગુડવિલને સારી બનાવો છો, તમારી પોઝિશનને સ્ટ્રેન્થન કરો છો, એટલું જ જે છે એ તમારી કંપની માટે પ્રોફિટ પોટેન્શિયલ ક્રિએટ થાય છે. અને એ જ પ્રોફિટ પોટેન્શિયલથી તમે તમારી પ્રોડક્ટ જે છે ને માર્કેટની અંદર માર્કેટાઇઝ કરો છો. આવી જરૂરિયાત બેસિકલી શું કામ પડે છે? તો કે હું મારો બિઝનેસ સ્ટાર્ટ કરું છું અને બિઝનેસની અંદર પ્રોફિટ ન હોય તો બિઝનેસનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. એટલા માટે હું પ્રોફિટ પોટેન્શિયલ બિઝનેસ સ્ટાર્ટ કરું છું. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે રિસ્ક બેરિંગ. એ સૌથી મોટી ફીચર કહી શકો કે કોઈ પણ પ્રકારનું એલિમેન્ટ કહી શકો કે ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ કયો. એન્ટરપ્રિન્યોરશિપની અંદર રિસ્ક તો હોય જ છે. વિધાઉટ રિસ્ક યુ કેન નોટ ગો ફોર સર્ટેન થિંગ્સ. આજે સીધી વસ્તુ છે. તમારે લોકો કરતા અલગ દેખાવું, લોકો કરતા અલગ રીતે તમારી જાતને રિપ્રેઝન્ટ કરવી હોય તો તમારી પાસે એટલી જે છે એ તાકાત હોવી જોઈએ કે તમે અલગ અલગ પ્રકારના જોખમ લઈ શકો, રિસ્ક લઈ શકો. અને રિસ્ક હોય તો જ તમને ગ્રોથ થવાનો, એટલે કે તો જ તમારો ગ્રોથ થવાનો ચાન્સ છે. તમે ગ્રોથ થશો તો ઇકોનોમી ગ્રોથ થશે. અને એ જ બેઝથી તમને રિસ્ક બેરિંગ આપેલું છે. રિસ્ક ઘણી બધી પ્રકારના છે. એમાં મેજરલી 2 પ્રકારના: ઇન્શ્યોરેબલ એન્ડ અનઇન્શ્યોરેબલ રિસ્ક. કંપનીની કેવી તાકાત છે રિસ્કને બેર કરવાની એના પરથી નક્કી થાય. ઇન્શ્યોરેબલ રિસ્ક એવા હોય છે કે જેને તમે ટાળી શકો છો બાય વે ઓફ ટેકિંગ ઇન્શ્યોરન્સ. અનઇન્શ્યોરેબલ રિસ્ક હંમેશા ઇમિડિયેટ હોય છે અથવા તો અનસર્ટેન ઇન નેચર હોય છે, જેથી કરીને બેઝિકલી તમે એને ટાળી શકતા નથી. અને એટલા માટે જ છે એ તમારે એને બેર કરવાની કેપેસિટી ડેવલપ કરવી પડે કે ચાલો આ વખતે પ્રોડક્ટ ફેલ ગઈ એટલે માર્કેટની અંદર ડિમાન્ડ નથી, તો વોટ યુ આર ગોઈંગ ટુ ડુ એકચ્યુઅલી, કેવી રીતે તમે એ વસ્તુને હેન્ડલ કરશો. તો આ બંને પ્રકારના રિસ્ક લેવાની જે પર્સનની અંદર કેપેસિટી હશે ને એ જ આ એન્ટરપ્રિન્યોરશિપ વેન્ચર કરી શકશે. અને એન્ટરપ્રિન્યોરશિપ વેન્ચર એવી વસ્તુ છે કે જેમાં તમારે દરેક વખતે જે છે
એ કાંઈક ને કાંઈક એબિલિટીઝ ઇમ્પ્રૂવ કરવી પડશે, અને તો જ તમારામાં રિસ્ક લેવાની તાકાત હોય. કારણ કે તમારો કોમ્પિટિટર તમારા કરતાં બહુ સરસ પરફોર્મ કરે છે અને તમે નથી કરતા, તો ઇટ મીન્સ નાઉ ઇટ્સ ટાઈમ ટુ ટેક રિસ્ક. ભલે તમે એના જેવો ન કરો પણ અલગ કરો. નેક્સ્ટ તમે કીધું છે પ્રોફિટ મેક્સિમાઇઝેશન. કયો એવો બિઝનેસ હોય માર્કેટની અંદર કે જેનો પ્રોફિટ મેક્સિમાઇઝેશનનો ગોલ ન હોય? દરેક ફોર્મનો હોય છે, દરેક બિઝનેસનો હોય છે. અને પ્રોફિટ મેક્સિમાઇઝેશન વસ્તુ એવી છે કે તમને થોડા ટાઈમ પછી રિયલાઇઝ થશે. હા, તમારો બિઝનેસ તમે સ્ટાર્ટ કરો ત્યારે તમારી પાસે પ્રોફિટ મેક્સિમાઇઝેશન તો શું, પ્રોફિટ એ નહીં. સમટાઈમ્સ ઇટ હેપન્સ કે તમારે કોસ્ટમાં જે છે એ વસ્તુ જવા દેવી પડે, જેટલામાં બને એટલામાં વેચવી પડે. તો ત્યારે તમારી પાસે પ્રોફિટ મેક્સિમાઇઝેશનનો ચાન્સ નથી હોતો. બટ યસ, આફ્ટર સમ ટાઈમ તમે જ્યારે ટેકનોલોજીકલી એફિશિયન્ટ બની જાઓ છો, આફ્ટર સમ ટાઈમ તમે જ્યારે દરેક પ્રકારની વસ્તુની એને તમારી એફિશિયન્સી ક્રિએટ કરી લો છો, તો તમારી પાસે ચાન્સ હોય છે. એન્ડ યુ કેન ઇઝીલી ડુ પ્રોફિટ મેક્સિમાઇઝેશન. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ જે છે એ આની અંદર આપેલો છે. સી, દરેક અલગ અલગ એલિમેન્ટ્સ જે છે ને એ અલગ અલગ વસ્તુથી બનેલા છે, જેનાથી એન્ટરપ્રિન્યોરશિપ બિઝનેસ એઝ અ હોલ માર્કેટની અંદર બનતો હોય. અને એક વસ્તુ હું તમને વારંવાર સમજાવું છું અને ફરી પાછી જે છે એ સમજાવું છું કે there is a huge difference between entrepreneurship and proper corporate house or proper corporate business or companies. કારણ કે એન્ટરપ્રિન્યોરશિપ બિઝનેસ જે છે એ નવો સ્ટાર્ટ થયેલો હોય છે, જ્યારે મોટા કોર્પોરેટ હાઉસીસ તો ઓલરેડી માર્કેટની અંદર અવેલેબલ હોય જ છે. ફાઇન. અને જે માર્કેટની અંદર ઓલરેડી અવેલેબલ છે એને આવા કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી એફર્ટ કરવા પડે નહીં. ફાઇન. So in this particular session we have discussed about certain features. In coming session we are going to discuss about certain another features fine about entrepreneurship. Particular આ session માં રહ્યા. Thank you so much.